નમસ્કાર 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 વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપણી પોતાની બ્રહ્માસ્ત્ર બેચની અંદર. તો ચાલો 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 વધીએ આપણે અભ્યાસક્રમમાં આગળ. આજે આપણે ભણીશું ધોરણ 8 આપણો પ્રિય વિષય અંગ્રેજી, જેમાં યુનિટ નંબર 2 નામ છે LMBB, લર્ન મોર બી બ્રાઇટર. વધારે શીખો તેજસ્વી બનો, વધારે શીખો તેજસ્વી બનો. જેમાં આજે આપણે એક્ટિવિટી નંબર 4 નો એટલે કે આપણા યુનિટની મેઇન એક્ટિવિટીનો અભ્યાસ કરવાનો છે. તો ચાલો કરીએ શરૂઆત. ચાલો, નામ છે એક્ટિવિટીનું શું? સોંગ ઓફ સોંગ્સ, એટલે કે ગીતોનું ગીત. શું કહે છે? યોર ટીચર વિલ રીડ ધ ફોલોઈંગ સ્ટોરી ફોર યુ. કે તમારા શિક્ષક તમારા માટે જે છે નીચેની વાર્તા વાંચશે, એને ધ્યાનથી સાંભળો. લિસન ટુ યોર ટીચર એન્ડ ધેન રીડ ધ સ્ટોરી સાયલેન્ટલી. અને પછી શાંતિથી સ્ટોરી વાંચવાની છે. પણ આ સ્ટોરીને જે છે સમજાવવા માટે જો અહીંયા છે ને સરસ મજાના મેં ચિત્રો બનાવ્યા છે. આ બાજુ સ્ટોરી એની નીચેનું ભાષાંતર પણ તૈયાર છે. રેડી? એટલે કાંઈ પણ ડાઉટ હોય તો તમે પેલા પૂછી શકશો ડાઉટ સેશનમાં. પણ સ્ટોરીને ભણતા પહેલા ફરજિયાત સ્પેલિંગ પાકા કરી લેવા. જી હા, સ્પેલિંગ શબ્દાર્થની પીડીએફ ઓલરેડી આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં અપલોડ થઈ ચૂકી છે. યુનિટ નંબર 2 ના બધા સ્પેલિંગ ફરજિયાત પહેલા પાકા કરી લેવા, પછી જ આ વિડીયોમાં આગળ વધવું. જો આ વિડીયો શરૂ કરી નાખ્યો છે અને સ્પેલિંગ બાકી છે, બેક જાઓ. ચાલો પાછા વળો, પહેલા સ્પેલિંગ પાકા કરો, સ્પેલિંગ લખો અને પછી જ ફરજિયાત આ વિડીયોને જોવું. ઓકે? વાત છે એ સમયની જ્યારે ભારતમાં અકબરનું શાસન હતું. ભારતમાં ઘણા શાસકો થઈ ગયા હે ને. ભારતમાં ઘણા બધા શાસકો થઈ ગયા. મહારાણા પ્રતાપ, શિવાજી રાજે, સંભાજી રાજે, એવી રીતે ભારતમાં તો બહુ બધા શાસકો થઈ ગયા. એમાં જે મુઘલ સામ્રાજ્ય હતું, એમાં મુઘલ સામ્રાજ્યના બાદશાહ અકબર, એના સમયની વાત છે કે ધ ગ્રેટ રૂલર, કે મહાન શાસક ઓફ ઇન્ડિયા, ભારતના મહાન શાસકોમાંથી એક અકબર, had 9 gems in his court. એના દરબારમાં 9 gems, એના દરબારમાં 9 રત્નો હતા. 9 રત્નો? આ 9 રત્નો એટલે શું? રત્નો એટલે આપણને ખબર છે હીરો, મોતી, માણેક, નીલમ, આવી બધી કિંમતી વસ્તુઓ હોય ને, એને આપણે રત્ન કહીએ. દુનિયામાં 9 પ્રકારના રત્નો હોય. કેટલા પ્રકારના? 9 પ્રકારના અલગ અલગ રત્ન હોય. તો આ રાજાના દરબારમાં પણ 9 રત્નો હતા? નહીં, રાજાના દરબારમાં છે ને 9 રત્ન એટલે જીવતા જાગતા રત્નો હતા. રાજાના દરબારમાં, બાદશાહ અકબરના દરબારમાં 9 જીવતા જાગતા મંત્રીઓ હતા કે જેણે એને રત્નનું બિરુદ આપ્યું હતું, જેને એ રત્ન ગણતો પોતાના. તો રાજાના દરબારમાં, અકબરના દરબારમાં, બાદશાહ અકબરના દરબારમાં 9 રત્ન હતા અને એમાંથી એક, ધ 9 જેમ્સ, એ 9 રત્નો વેર ધ ગ્રેટેસ્ટ ઇન ધેર ઓન ફિલ્ડ. એ 9 રત્નો પોતાની ફિલ્ડમાં, એ જે ફિલ્ડના હોય. હવે એમાં એક રત્ન હતો બિરબલ, ચતુર ચાલાક બિરબલ. એક રત્ન હતો રાજા માનસિંહ, શક્તિશાળી. એક રત્ન હતો રાજા ટોડલમલ, હિસાબમાં પાકો. એક રત્ન તાનસેન, સંગીત કલામાં આમ જેમ. તો એવી રીતે જેટલા પણ 9 મંત્રીઓ હતા, જેટલા પણ 9 દરબારીઓ હતા, એ પોતાની ફિલ્ડમાં ધ બેસ્ટ, એની જેવું કોઈ નહીં, ગ્રેટેસ્ટ. જો ને, ધ ગ્રેટેસ્ટ સુપરલેટિવ ડિગ્રી વાપરી છે. એ 9 રત્નો પોતાની ફિલ્ડમાં સૌથી સારા હતા. અને વન ઓફ ધેમ, એ 9 માંથી એક, વન ઓફ ધેમ એટલે એમાંથી એક હતો. કોણ? તાનસેન. અ ગ્રેટ મ્યુઝિશિયન, સોરી, અ ગ્રેટ મ્યુઝિશિયન, નોટ મજીશિયન. એક ગ્રેટ, મહાન એવો સંગીતકાર હતો. He played different types of musical notes. તે અલગ અલગ પ્રકારની મ્યુઝિકલ નોટ્સ એટલે કે સંગીતના સૂર જે છે, અલગ અલગ પ્રકારના સંગીતના સૂર વગાડતો ફોર ધ કિંગ, રાજા માટે. રાજા માટે અલગ અલગ પ્રકારના ગીતો ગાય, અલગ અલગ પ્રકારના સંગીતો વગાડે. He played રાગ્સ, એ રાગ ગાતો, જેવા કે માલકાઉન્સ, દીપક, કેદાર, મલ્હાર વગેરે વગેરે એક્સેટ્રા, એટલે વગેરે વગેરે. દીપક, કેદાર, માલકાઉન્સ, આવા અલગ અલગ પ્રકારના રાગ ગાય, એવા ગીતો ગાય. તાનસેન મેડ સમ ઇનોવેશન. તાનસેને મેડ એટલે કર્યું હતું. તાનસેને કર્યું હતું અમુક ઇનોવેશન એટલે કે ફેરફાર. તાનસેને જે છે ફેરફાર કર્યો હતો. શેમાં? ધ મલ્હાર રાગ. તાનસેને મલ્હાર રાગમાં થોડોક ફેરફાર કર્યો. એન્ડ ક્રિએટેડ, અને બનાવ્યો. શું બનાવ્યો? મિયા મલ્હાર રાગ. શું કહે છે? તાનસેને મલ્હાર રાગમાં થોડા ફેરફાર કરી મિયા મલ્હાર નામનો નવો રાગ બનાવ્યો. એક નવા રાગની રચના કરી તાનસેને. બોલો,
સંગીત ક્ષેત્રમાં કેટલો મહાન હશે એ વ્યક્તિ કે આખા રાગમાં ફેરફાર કરીને પોતાનો એક નવો રાગ ઉત્પન્ન કર્યો, એને પોતાનો એક નવો રાગ બનાવી દીધો. એવો કદરદાન, કદરદાન નહીં, એવો જે છે નિષ્ણાંત વ્યક્તિ સંગીતનો. વન ઇવનિંગ, એક સાંજની વાત છે, ધ કિંગ વોઝ ઇન હિઝ કોર્ટ. રાજા એના દરબારમાં હતા, બાદશાહ અકબર એના દરબારમાં હતા, અને હી સેડ ટુ તાનસેન, એને તાનસેનને કહ્યું, ઉસ્તાદજી પ્લે સમથિંગ ન્યૂ ઓન યોર તાનપુરા, કે તમારા તાનપુરામાંથી કંઈક નવું વગાડો, આજે તમારા તાનપુરામાંથી આજે એક નવું ગીત છેડો, એન્ડ મેક અસ હેપી, અને અમને ખુશ કરો. તાનસેન એગ્રીડ, તાનસેન સહમત થઈ જાય છે આ વાત ઉપર, કારણ કે રાજાને ખુશ કરવું, રાજાના દરબારમાં એ કામ કરતો, રાજાના માટે તો ગીત ગાવાના હોય ને, તો રાજા જ માટે તૈયાર થઈ જાય છે, કાંઈ વાંધો નહીં. હી ટુક હિઝ તાનપુરા, અને એ પોતાનો તાનપુરો લે છે, અને પછી હી સ્ટાર્ટેડ રાગ દરબારી ગાવાનું શરૂ કરે છે. હાથમાં તાનપુરો લઈને જે છે તાનસેન કયો રાગ દરબારી ગાવાનું શરૂ કરે છે. ધ કોર્ટ, આખો દરબાર, બીકમ કામ એન્ડ ક્વાઇટ, આખો દરબાર જે છે શાંત અને નીરવ થઈ ગયો, બિલકુલ શાંત, એક પણ પ્રકારનો અવાજ નહીં. અરે પવનની ફણકી આવે ને તો પણ અવાજ આવે, એવી શાંતિ આખા દરબારમાં ફેલાઈ ગઈ. આખો દરબાર જે છે, આખો દરબાર શાંત થઈ ગયો. અને શાંત મને જે છે તાનસેનના ગીતો સાંભળે છે, તાનસેનનું સંગીત સાંભળે છે. પીપલ ફોરગોટ એવરીથિંગ, લોકો બધું ભૂલી ગયા. અરાઉન્ડ ધેમ, લોકો એમની આસપાસનું બધું ભૂલી ગયા. આસપાસનું બધું ભૂલી જાવ એટલે લોકો જ્યાં બેઠા છે, લોકો જ્યાં ઊભા ગીત સાંભળે છે, બેઠા ગીત સાંભળે છે, તો એ બધું ભૂલી ગયા છે કે હું કઈ જગ્યાએ છું, હું શું છું, મને કઈ ચિંતા છે, ને ખાલી માત્ર ને માત્ર એ ગીતનો આનંદ લે છે, એ સંગીતનો આનંદ લે છે, માત્ર ને માત્ર એ સંગીતનો જ આનંદ લે છે, એવો આનંદ લે છે. આફ્ટર સમ ટાઈમ, એટલે કે થોડાક સમય પછી, ધ કિંગ લુકડ અપ, થોડાક સમય બાદ બાદશાહ ઉપર જોવે છે, આમ ધ્યાનમાં બેઠા એટલે આમ નજર નીચે હોય ને, પણ આમ ઉપર જોઈને કહે છે, હિઝ આઈસ બ્રાઇટ વિથ પ્રેઝ, એની આંખો, આ બાદશાહની આંખોમાં બ્રાઇટ એટલે કે આંખો ચમકતી હતી, વિથ પ્રેઝ એટલે કે વખાણથી. બાદશાહની આંખો જે છે વખાણથી ચમકતી હતી, અને બાદશાહ બોલી ઉઠે છે, વન્ડરફુલ, અદ્ભુત, કહે છે અદ્ભુત, વાહ, ક્યા બાત હૈ, વાહ, સુપર્બ, અરે બહુ સારું, ઉત્તમ, વાહ, આની જેવું કાંઈ નહીં. આનંદ થઈ ગયો, વાહ ભાઈ વાહ. આઈ લિસન ટુ યુ એવરી ડે, આઈ એટલે કે હું, લિસન એટલે કે સાંભળું છું, ટુ યુ એટલે કે તમને, એવરી ડે એટલે દરરોજ, હું તમને દરરોજ સાંભળું છું. બટ ધીસ વોઝ ધ બેસ્ટ, પણ તમે જે આજે ગીત સંભળાવ્યું ને, એ ગીત બેસ્ટ હતું, આજનું ગાયન તમારું બેસ્ટ હતું. તાનસેન બોવડ બિફોર ધ કિંગ, બોવડ એટલે કે આમ નમન કરે છે. તાનસેન જે છે રાજા સામે આમ માથું ઝુકાવે છે. હવે રાજા કહે છે, બાદશાહ કહે છે, શું કહે છે કે આઈ થિંક, કે મને એવું લાગે છે, યુ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ, કે આખી દુનિયામાં તમારી પાસે દુનિયાનો સૌથી મધુર, દુનિયાનો સૌથી સારામાં સારો અવાજ છે. રાજા જે છે તાનસેનને કહે છે, બાદશાહ બોલ્યા કે મને લાગે છે કે તમારી પાસે દુનિયાનો સૌથી અદ્ભુત અવાજ છે, વિશ્વનો સૌથી અદ્ભુત અવાજ. તો તાનસેન શું કહે છે ખબર છે કે સારું, કાંઈ વાંધો નહીં, પણ મારા મહારાજ, માય લોર્ડ, ધેર ઇઝ સમવન, કોઈક છે, who sings, કે જે ગાય છે, બેટર ધેન આઈ, મારા કરતા પણ સારું. કે વખાણ કર્યા એના બદલ તમારો ખૂબ ખૂબ આભાર મહારાજ, પણ મહારાજ મારી કરતા પણ સારું ગાવા વાળા છે. ઓ માય ગોડ, સેડ તાનસેન, તાનસેને આ સ્માઇલ સાથે, મોઢા ઉપર સ્મિત સાથે કહ્યું, ક્યા બાત કરતે હો ઉસ્તાદજી, તાનસેન કરતા પણ વધારે સારું ગાવા વાળા દુનિયામાં છે એમ. હવે જો અહીંયા સિચ્યુએશન સમજજો, અહીંયા પરિસ્થિતિ સમજજો. અકબર બાદશાહ
ભારતનો બાદશાહ, આખા ભારતનો બાદશાહ, જેની પાસે દરબારમાં 9 રત્નો છે, 9 રત્નો, એ 9 રત્નો એની ફિલ્ડમાં સૌથી બેસ્ટ છે, એવા 9 રત્નો, એમાંથી એક વ્યક્તિ તાનસેન એમ કહે છે, બાપુ એટલે રાજાજી, બાદશાહજી, મારા કરતા પણ વધારે સારું ગાવા વાળો માણસ આ દુનિયામાં છે. હવે એક શબ્દ સાંભળ્યો છે, રાજહઠ. રાજાને હઠ થયું, રાજાને હઠ થયું, રાજાને થાય તો ખરા ને, લે હું રાજા છું, મારી પાસે બેસ્ટ હોવું જોઈએ. હે, મારો સેનાપતિ બેસ્ટ છે, મારો નાણાં મંત્રી બેસ્ટ છે, મારો ફોરેન મિનિસ્ટર, મારો બિલબર, મારો બુદ્ધિવાળો માણસ બેસ્ટ છે, મારો સંગીતકાર પણ બેસ્ટ છે, અને એ સંગીતકાર એવું કહે છે કે એનાથી પણ સારો વ્યક્તિ છે, એનાથી પણ સારું ગાવાવાળો વ્યક્તિ છે, એને દરબારમાં લાવો, ચાલો એને 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 જે છે દરબારમાં લાવો, ચાલો ભાઈ. રાજાને એવું થાય છે, રિયલી, ખરેખર ક્રાઇડ, બૂમ પાડી ઉઠે છે, ધ ડિસબિલીવિંગ કિંગ. ડિસબિલીવિંગ એટલે કે વિશ્વાસ નહોતો થતો રાજાને, એ બાદશાહને આ વાત ઉપર વિશ્વાસ નહોતો આવતો કે તાનસેન જે એટલું સારું ગાય છે, તો તાનસેન કરતા પણ સારું ગાવા વાળા દુનિયામાં છે એમ. તો પછી એમ કહે છે, ધેન આઈ મસ્ટ હેવ હિમ સિંગ ઇન માય કોર્ટ. તો એને મારા દરબારમાં આવીને ગાવું પડે. શું કહે છે બાદશાહ? તો એને આપણા દરબારમાં બોલાવો, એને મારા દરબારમાં આવીને ગવડાવો. કેન યુ અરેન્જ ઇટ? કે શું તમે એનું ગોઠવણ કરી શકો, શું તમે ગોઠવી શકો? આસ્ક્ડ ધ કિંગ. રાજાએ પૂછ્યું કે એક કામ કરો ને, તમારા કરતા પણ સારું ગાવાવાળા જો દુનિયામાં છે, હે, લઈ આવો, ચાલો એને લઈ આવો, હાલો જોઈ લઈ તમારા કરતા કેટલું સારું ગાય છે, હાલો. હું ભારતનો બાદશાહ છું, આખા હિન્દુસ્તાનનો શહેનશાહ છું, તો મારા દરબારમાં ઈ બેસ્ટ વ્યક્તિને આવીને ગાવું પડે. તમ તારે કયો, જેટલા જોતા હોય એટલા કયો મને, હાલો પૈસા કયો તમ તારે જેટલા જોઈએ એટલા, બાકી એ વ્યક્તિને આપણા દરબારમાં લઈ આવો, કંઈક ગોઠવણ કરો. તો તાનસેન શું કહે છે? તાનસેન shook his head. તાનસેન એનું માથું હલાવે છે અને કહે છે, આઈ એમ અફ્રેડ, કે મને ડર લાગે છે, હી વિલ નોટ કમ ટુ ધ કોર્ટ. મને ડર છે કે તે આ દરબારમાં નહીં આવે, તે આ દરબારમાં આવવાની ના પાડી દેશે. શું કહે છે તાનસેન? કહે છે કે ભાઈ મને એવી બીક છે કે તે આ દરબારમાં નહીં આવે. હે, એક મિનિટ, એને કોઈ લલ્લુ પપ્પુ જેવો તેવો માણસ નથી બોલાવતો, હશે એ દુનિયાનો સૌથી બેસ્ટ સિંગર, પણ એને બોલાવવા વાળો ભારતનો રાજા છે, એને બોલાવવા વાળો હિન્દુસ્તાનનો શહેનશાહ છે. હિન્દુસ્તાનનો શહેનશાહ કહે છે કે એને આ દરબારમાં આવીને ગાવાનું, અને તોય નહીં આવે એમ? હે, વોટ? બાદશાહ ગુસ્સો, થોડોક એવો ગુસ્સો, વોટ, શું? ઇવન ઇફ હી હિયર્સ, ઇવન ઇફ એટલે જો કે એ સાંભળે છે, ધ કિંગ હિમસેલ્ફ રિક્વેસ્ટ હિમ, કે રાજા, ધ કિંગ, રાજા પોતે, રાજા ખુદ એને વિનંતી કરે છે, એવું એને સંભળાય કે રાજા ખુદ એને અહીંયા બોલાવે છે, એવી એને ખબર પડે, છતાં પણ નહીં આવે. ઇવન એટલે શું થાય? છતાં પણ. હે, હિન્દુસ્તાનનો બાદશાહ ખુદ એને વિનંતી કરીને બોલાવે છે, વિનંતીઓ, આદેશ નહીં, વિનંતી કરીને બોલાવું છું, તોય નહીં આવે એમ કહો છો? તો કહે છે નહીં, તોય નહીં આવે. હે, નોટ ઇવન ધેટ, તો પણ નહીં આવે. અકબર વોઝ વેરી ઈગર ટુ મીટ હિમ. અકબર જે છે, અકબર વેરી ઈગર એટલે આતુર, બહુ ઉતાવળા હતા એને મળવા માટે. રાજાની ઈચ્છા વધી. હે, રાજાને એમ થયું, લે મને ના પાડી શકે એવો પણ, હવે તો મળવું પડશે. અકબરને તેમને મળવાની બહુ ઈચ્છા થઈ. અકબર વોઝ વેરી ઈગર ટુ મીટ હિમ. વેરી વેલ ઉસ્તાદજી, કાંઈ વાંધો નહીં ઉસ્તાદજી, સારું, કાંઈ સારું ત્યારે, સેડ ધ કિંગ. રાજાએ કહ્યું, કાંઈ વાંધો નહીં, સારું ત્યારે ઉસ્તાદજી. અને વિથ અ સ્માઇલ સાથે હી લુકડ ઇનટુ તાનસેન્સ આઈસ. સ્માઇલ સાથે એને તાનસેનની આંખોમાં જોયું, તાનસેન સાથે આંખોમાં આંખો પહેરવી, અને કહે છે કે ઇફ એટલે જો, ઇફ હી ડઝન્ટ કમ હિયર, જો તે અહીંયા નહીં આવે, જો તે અહીંયા નહીં આવી શકે, કાંઈ વાંધો નહીં, આઈ શેલ ગો ટુ હિમ. આઈ શેલ ભવિષ્યકાળ છે કે હું એમની પાસે જઈશ. જો તેઓ અહીંયા નહીં આવે તો કાંઈ વાંધો નહીં, હું ત્યાં જઈશ. હે, માય સેલ્ફ, હું ખુદ ત્યાં જઈશ. વિલ યુ ટેક મી ટુ હિમ? કે તાનસેન, શું તું મને ત્યાં લઈ જઈશ? ઈ અહીંયા નહીં આવી શકે ને, કાંઈ વાંધો નહીં, હું ત્યાં જઈશ બસ, પણ મને ના લઈ તો જઈશ તું? હે,
તાનસેનને કહે છે, તો કહે છે યસ, હા હા 100% લઈ જાઓ બાપુ, તો મહારાજ છો, હું કામ લઈ મેં લઈ જાઓ, 100% લઈ જાઓ, બટ પણ યુ ડુ નોટ ગો ધેર એઝ અ કિંગ, પણ તમારે ત્યાં રાજા બનીને જવાનું નથી. તમારે જો એ મહાન વ્યક્તિને મળવું હોય કે જે તાનસેન કરતા, એટલે કે મારા કરતા પણ વધારે સારું ગાય છે, મારા કરતા પણ વધારે સારો અવાજ છે એનો, તો તમારે ત્યાં રાજા બનીને જવાનું નથી. રેડી? તો રાજા કહે છે, બાદશાહ કહે છે, આઈ શેલ ગો એઝ અ હમ્બલ લવર ઓફ મ્યુઝિક. હું ત્યાં હમ્બલ લવર એટલે કે નમ્ર ચાહક ઓફ મ્યુઝિક, સંગીતનો, હું ત્યાં સંગીતનો એક નમ્ર ચાહક બનીને જઈશ. મારે ત્યાં રાજા બનીને જવું જરૂર નથી, આવું રાજાએ કહ્યું. હવે એ વ્યક્તિ હતું કોણ સર, જેના વિશે આ તાનસેન જે છે એટલા વખાણ કરે છે? એ વ્યક્તિ કોણ છે? તો એ વ્યક્તિ છે સંત હરિદાસ. સંત હરિદાસ વોઝ ધ મેન. સંત હરિદાસ એ માણસ હતા. તાનસેન ટોલ્ડ અકબર અબાઉટ હિમ. તાનસેને અકબરને જેના વિશે, તાનસેનજીએ અકબરને જેના વિશે જણાવ્યું, એ વ્યક્તિ કોણ હતા? સંત હરિદાસ. હી વોઝ તાનસેન્સ ગુરુ. અને સંત હરિદાસ પાછા તાનસેનના ગુરુ હતા. બોલો, તાનસેનને એને ગાતા શીખવાડ્યું. અરે બાપ હોતા હે. ઓલું થાય ને, મહાન હોય મહાન જ હોય, ગુરુ તો હંમેશા ગુરુ જ હોય. તાનસેનના ગુરુ, તાનસેનને જેને ગાતા શીખવાડ્યું, એ વ્યક્તિ એટલે સંત હરિદાસ. હી લીવડ અ વેરી સિમ્પલ લાઈફ. સંત હરિદાસ બહુ જ સામાન્ય જીવન જીવતા. હી વોઝ ડિવોટેડ ટુ મ્યુઝિક. ડિવોટેડ એટલે કે સમર્પિત હતા. કોને સમર્પિત હતા? ટુ મ્યુઝિક, સંગીતને, અને ટુ લોર્ડ કૃષ્ણ, ભગવાન કૃષ્ણને. સંત હરિદાસનું જીવન ભગવાન કૃષ્ણ અને સંગીતને સમર્પિત હતું. હી લીવડ ઇન વૃંદાવન. તે વૃંદાવનમાં રહેતા. ઇન અ હટ, એક ઝૂંપડીમાં. વૃંદાવનમાં એક ઝૂંપડીમાં રહેતા. ઓન ધ બેંક ઓફ રિવર યમુના. યમુના નદીના કિનારે. યમુના નદીના કિનારે એક નાનકડી એવી ઝૂંપડીમાં વૃંદાવનમાં એ રહેતા. હિઝ ડિસાઇપલ્સ, એના શિષ્યો. એના શિષ્યો કોણ હતા? બૈજુ બાવરા એન્ડ તાનસેન. બૈજુ બાવરા અને તાનસેન એના શિષ્યો હતા. બંને જે છે સંગીત ક્ષેત્રમાં બહુ સારામાં સારી પ્રગતિ કરી છે. તાનસેન જે છે અકબરના દરબારમાં. હવે બૈજુ બાવરા વિશે તો મને બહુ માહિતી નથી, તમારે સામાજિક વિજ્ઞાનના સરને પૂછવું પડશે. સર, બૈજુ બાવરા વિશે જણાવો. બૈજુ બાવરા પણ જે છે એટલા જ સારા એવા ગાયક થયા છે, અને એ સંત હરિદાસના શિષ્ય પાછા. બોલો, when Tansen and the king reached the place. હવે જો, હવે તાનસેન અને રાજાજી, તાનસેન અને બાદશાહ અકબર, એ બંને કોને? સંત હરિદાસને મળવા માટે ગયા છે. તો જ્યારે તાનસેન અને મહારાજ બાદશાહ અકબર રીચડ એટલે પહોંચ્યા. ક્યાં પહોંચ્યા? એ જગ્યાએ, જે જગ્યાએ સંત હરિદાસ રહેતા હતા. સંત હરિદાસ વોઝ બિઝી વિથ હિઝ ડેલી રૂટીન. સંત હરિદાસ પોતાના ડેલી રૂટીનમાં, પોતાના રોજના કામમાં વ્યસ્ત હતા. રોજનું કામ એટલે તો ઘરની સાફ સફાઈ કરવી, જમવાનું બનાવવું, આ બધું રોજનું કામ છે. રેડી? ત્યારબાદ પોતાનું સ્નાન કરવું, એ બધી રોજની પ્રવૃત્તિ છે. તો એ રોજના ઘરના કામમાં વ્યસ્ત હતા. હી ગ્રીટેડ બોથ. એને બંનેને ગ્રીટ એટલે કે અભિવાદિત કર્યા, અભિવાદન કર્યું. આવો આવો, બેસો 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 એમ કર્યું, મહેમાન ગતિ સ્વીકારી. વેન ધે રિક્વેસ્ટેડ હિમ ટુ સિંગ. હવે ધે એટલે કોણ? તો કે ધે એટલે તાનસેન અને રાજા. તાનસેન અને રાજાજીએ બંનેએ જે છે વિનંતી કરી, રિક્વેસ્ટેડ હિમ કે ટુ સિંગ, તમે ગાઓ. તો સંત હરિદાસ જે છે એ સ્માઇલ કરે છે. સ્માઇલ્ડ એન્ડ સેડ. સ્માઇલ કરે છે અને કહે છે, આઈ એમ નોટ અ ગ્રેટ મ્યુઝિશિયન. હું કોઈ સારો સંગીતકાર નથી. આઈ સિંગ એઝ યુ સિંગ. હું ગાઉં છું તમારા જેવું. હું તમારા જેવું ગાઉં છું. હું કાંઈ બહુ મહાન સંગીતકાર છું નહીં. તમે ગાઈ શકો છો એવું હું ગાઈ શકું છું. આઈ લેફ્ટ સિંગિંગ મેની ડેઝ અગો. ઘણા દિવસો પહેલા મેં ગાવાનું છોડી દીધું છે. સો આઈ કાન્ટ સિંગ પ્રોપરલી. પ્રોપરલી એટલે કે વ્યવસ્થિત. હું બરાબર રીતે, હું વ્યવસ્થિત રીતે ગાઈ શકું એમ છું નહીં. રેડી? અરે આ તો તકલીફ થઈ ગઈ. બાદશાહ અકબરને જે છે વેશ પલટો કરાવીને સંત હરિદાસ પાસે લઈ ગયા છે. એ સંત હરિદાસનું ગાયન સાંભળવા, સંત હરિદાસનું ગીત સાંભળવા. અને સંત હરિદાસ એમ કહે છે કે ભાઈ હું તો નથી ગાતો, હવે મેં તો ગાવાનું છોડી દીધું. અરે એમ થોડું હાલે. તાનસેન હિઝ ફેવરેટ ડિસાઇપલ. તાનસેન એનો પ્રિય શિષ્ય, માનીતો શિષ્ય.
could not persuade him to change his mind. Persuade એટલે કે મનાવવું. શું થાય? મનાવવું. him to change his decision. એનું માઇન્ડ, એનું ડિસિઝન, એનું નિર્ણય જે છે બદલી શકે, એના માટે ના મનાવી શક્યા. તાનસેન જે એના ગુરુનો માનીતો શિષ્ય છે, પ્રિય શિષ્ય છે, એ ખુદ કુડ નોટ એટલે કે કરી ન શક્યો. શું ન કરી શક્યો? મનાવી ન શક્યો. એ પોતાના ગુરુને ગાવા માટે મનાવી ન શક્યો. ગુરુએ નિર્ણય લીધો હતો કે હવે હું નહીં ગાઉં. એ નિર્ણય બદલી ના શક્યો. એ વ્યક્તિ બદલાવી ન શક્યો. બોલો. હાવેવર, છતાં પણ પણ હાવેવર તાનસેન ન્યુ, તાનસેનને ખબર હતી હાઉ ટુ ગેટ રાઉન્ડ હિમ. ગેટ રાઉન્ડ એટલે કામ કઢાવવું, કામ કઈ રીતે પાર પાડવું. પણ તાનસેન જાણતો હતો કે મારા ગુરુજી પાસેથી મારે કઈ રીતે કામ કઢાવવાનું છે. મારું કામ છે ગુરુજી પાસેથી ગીત ગવડાવવાનું. તો એની પાસેથી ગીત કેમ ગવડાવવું ને, એ મને આવડે છે. તો હી ઓફર્ડ, તાનસેને એવી ઓફર કરી, એવું કહ્યું, ટુ સિંગ બિફોર હિઝ ગુરુ. તાનસેને એવો પ્રસ્તાવ મૂક્યો કે બાપુ તમારે જ ગાવું ને, કાંઈ વાંધો નહીં, બસ હું ગાઉં છું. બસ હું તમારો શિષ્ય છું ને, હાલો હું ગાઉં, હું તમારી સામે ગાઉં છું. એણે એવી ઓફર મૂકી કે ચાલો ભાઈ હું જે છે તમારી સામે ગીત ગાઈશ. હી ધેન, અને પછી એઝ તાનસેન સિંગ, અને પછી તાનસેને ગાવાનું શરૂ કર્યું. પણ જેવો તાનસેન ગીતો ગાય, કાંઈક ગીત ગાય, હી મેડ સમ મિસ્ટેક. તાનસેન કાંઈક ને કાંઈક ભૂલ કરે, અગેન એન્ડ અગેન, વારંવાર. તાનસેન ગાતા ગાતા અમુક ભૂલ કરે, જાણી જોઈને જાનબૂઝકર કાંઈક ને કાંઈક ભૂલ કરે. આમ ગીત ગાતો એમ ભૂલ કરે, વારંવાર ભૂલ કરે. બોલો, એકની એક ભૂલ વારંવાર રિપીટ કરે. રેડી? હવે તાનસેનના ગુરુ ને એને સામે બેઠા છે. ગુરુ એમ કહે છે હું તો ગાઈશ નહીં. ગુરુ શિષ્ય કહે છે કાંઈ વાંધો નહીં બાપુ હું ગાઉં, બસ. અને શિષ્ય ગાતા ગાતા કરે છે ભૂલ, જાણી જોઈને ભૂલ કરે છે. તો ગુરુજી ખીજાઈ જાય છે. ધેટ્સ નોટ ધ રાઈટ નોટ તાનસેન. કે તાનસેન આ સુર બરાબર નથી. રાઈટ નોટ, આ સુર બરાબર નથી. આઈ ક્રાઇડ હિઝ ગુરુ, સોરી આઈ નહીં, ક્રાઇડ હિઝ ગુરુ. તેના ગુરુ ગુસ્સેથી બોલી ઉઠા, એક ઝાપટ નાખીશ ને, આવું કરવાનું હોય, આવું શીખવાડું મેં તને, હે? આ સાચી ધૂન નથી. વોટ હેઝ હેપન્ડ ટુ યુ? તને શું થઈ ગયું છે? સેડ ધ ગુરુ. ગુરુએ કીધું તને શું થયું છે? કેમ ભૂલી ગયો બધું? ખીજાણા હે ને? તાનસેન પ્રિટેન્ડેડ, પ્રિટેન્ડેડ એટલે કે ઢોંગ કરવું. બોલો, ઢોંગ કર્યો. તાનસેન પ્રિટેન્ડેડ નોટ ટુ અન્ડરસ્ટેન્ડ. તાનસેનને કઈ સમજાણું નહીં એવો ઢોંગ કર્યો. હે, મેં તો ક્યાં કઈ ભૂલ કરી છે, બરોબર તો ગાઉં છું લે. તાનસેનને ભોળો બનવાનો ઢોંગ કર્યો. તાનસેનને કાંઈ ન સમજાણું એવો ઢોંગ કર્યો. હી મેડ ધ સેમ મિસ્ટેક અગેન. એને ફરીવાર એની જ ભૂલ કરી. And સંત હરિદાસ વોઝ એંગ્રી. અને સંત હરિદાસનો બાટલો ગયો. હવે સંત હરિદાસની જગ્યાએ હું આવતો બે ઝાપટ ચડાવી દેત. બુદ્ધિ વગરના, આ શીખવાડું મેં તને. સંત હરિદાસનો મગજ ગયો અને હી ટુક એટલે કે સંત હરિદાસે જે છે ટુક એટલે કે લઈ લીધું. શું લઈ લીધું? તાનપુરા ફ્રોમ તાનસેન્સ હેન્ડ. સંત હરિદાસજીએ જે છે તાનસેનના હાથમાંથી તાનપુરો છીટવી લીધો, લઈ લીધો. અને હી સેંગ રાગ દરબારી. અને જે છે ગુરુ છે સંત હરિદાસ જે છે એને રાગ દરબારી ગાવાનું શરૂ કર્યું. ઇન ધ રાઈટ વે, સાચી રીતે, યોગ્ય રીતે જે છે ગુરુજીએ રાગ દરબારી ગાવાનું શરૂ કર્યું. હી વેન્ટ ઓન એન્ડ ઓન ટુ ધ નેક્સ્ટ એન્ડ નેક્સ્ટ. એ ગાતા ગયા આગળ ને આગળ, 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 આગળ ને આગળ ગાતા ગયા. એમ પાછું મને બહુ નહીં આવડ્યું. ગુરુજી ગાતા ગયા ગાતા ગયા ગાતા ગયા ગાતા ગયા ગાતા ગયા ગાતા ગયા ગાતા ગયા. ધ સ્વીટનેસ ઓફ હિઝ વોઇસ, એના અવાજની મધુરતા સ્પ્રેડ ઓલ ઓવર, આમ તેમ બધે ફેલાઈ ગઈ. બોથ ધ કિંગ, બંને રાજા અને તાનસેન ફોરગોટ વેર ધેર આવે. રાજાજી, બાદશાહ અને તાનસેન બંને ભૂલી ગયા, ફોરગોટ ભૂલી ગયા કે વેર ધે વેર, તેઓ ક્યાં હતા એ ભૂલી ગયા, ભાન ભૂલી બેઠા. ધ કિંગ રિયલાઇઝ ધેટ, હવે રાજાને સમજાણું, બાદશાહને હવે સમજાણું કે ધેટ તાનસેન વોઝ રાઈટ. તાનસેનની વાત હતી તો સાચી. તાનસેન કહેતો તો સાચું. હી હેડ સર્ટેનલી નેવર હર્ડ એની મ્યુઝિક લાઈક ધીસ બિફોર. રાજાજીએ જે છે સર્ટેન એટલે કે ચોક્કસપણે
આવું સંગીત ક્યારેય નેવર ક્યારેય નહોતું સાંભળ્યું. અને હી સેડ રાજા કહે છે કે આઈ અગ્રી, હાલો હું સહમત થયો તમારી વાતથી. સંત હરિદાસ ઇઝ ધ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન. સંત હરિદાસ દુનિયાના સૌથી મહાન સંગીતકાર છે. નો અધર મ્યુઝિશિયન ઇઝ સો ગ્રેટ એઝ હિમ. કોઈ પણ સંગીતકાર એમના જેટલું મહાન નથી. They walked back silently. તેઓ ચૂપચાપ પાછા વળી ગયા બિચારા. ગીત ગાવા આવે, ગીત સાંભળવા આવ્યા હતા, સંભળાઈ ગયું, મિશન પૂરું, ચાલો હવે ચાલો પાછા ઘરે આવી આવો. તો ચૂપચાપ પાછા ઘરે આવી ગયા. Then the king broke the silence. પણ પછી રાજાએ પોતાની શાંતિનો ભંગ કર્યો. મૂંગા હતા ને, ત્યાંથી નીકળ્યા ત્યારથી માંડીને ઘરે આવ્યા, રાજમહેલમાં આવ્યા ત્યાં સુધી રાજા કાંઈ નહોતો બોલ્યા, બાદશાહ કાંઈ ન બોલ્યા, શાંત થઈ ગયા હાવ. પણ પછી પોતાની ચુપ્પી તોડે છે, પછી પોતાની શાંતિનો ભંગ કરે છે અને પૂછે છે, વાય કાન્ટ યુ સિંગ લાઈક હિમ ઉસ્તાદજી? કે યાર ઉસ્તાદજી, તમે સંત હરિદાસ જેવું કેમ નથી ગાતા? હે, તમે એટલા શીખેલા છો, તમે એટલા સારા વિદ્યાર્થી છો, તો સંત હરિદાસ એટલું સારું ગાય છે, તો તમે એટલું બધું સારું કેમ નથી ગાતા? તમે એમની જેમ કેમ નથી ગાઈ શકતા? તો તાનસેન જવાબ આપે છે સ્માઇલ સાથે. તાનસેન સ્માઇલ કરે છે, શહેનશાહ, આઈ સિંગ એટ યોર કમાન્ડ. કે હું તમારા આદેશ ઉપર ગાઉં છું, તમે હુકમ કરો છો ને એટલે હું ગાઉં છું. ધ કમાન્ડ ઓફ કિંગ ઓફ હિન્દુસ્તાન. હિન્દુસ્તાનના બાદશાહના હુકમ ઉપર હું ગાઉં છું. કે બાદશાહ, શહેનશાહ, હું તમારા હુકમ ઉપર ગાઉં છું, આ હિન્દુસ્તાનના બાદશાહના હુકમ ઉપર ગાઉં છું. પણ મારા જે ગુરુજી છે, ગુરુજી સિંગ્સ ફોર ધ વન who is the king of the kings. ગુરુજી સિંગ્સ, ગુરુજી ગાય છે ફોર ધ, એના માટે, કોના માટે? વન who is the, એના માટે કે જે છે, શું છે? કિંગ ઓફ ધ કિંગ્સ, રાજાઓનો રાજા છે. પણ મારા ગુરુ રાજાઓના રાજા માટે, ભગવાન શ્રી કૃષ્ણ માટે ગીત ગાય છે, એટલા માટે એના ગીતમાં એટલો સૂર સારો છે. ચલો, માર્ક ટ્રુ ઓર ફોલ્સ. વાક્ય સાચું હોય તો સાચું, ખોટું હોય તો ખોટું. રેડી? ચાલો. તાનસેન એગ્રીડ ધેટ હી વોઝ ધ બેસ્ટ. તાનસેન સહમત થઈ ગયો કે ઈ બેસ્ટ હતો. હે, ખોટી વાત છે, ખોટી વાત છે. સંત હરિદાસ લીવડ ઇન હટ. સંત હરિદાસ એક ઝૂંપડીમાં રહેતા. હા. સંત હરિદાસ કેમ ટુ અકબર્સ કોર્ટ. સંત હરિદાસ આવ્યા અકબરના દરબારમાં. બિલકુલ નહીં, ખોટું આવશે. સંત હરિદાસ કુડ નોટ સિંગ વેલ. સંત હરિદાસ વ્યવસ્થિત ગાઈ નહોતા શકતા. ખોટી વાત છે, વ્યવસ્થિત ગાતા, મસ્ત ગાતા હતા. લે. તાનસેન મેડ સમ મિસ્ટેક ડિલિબરીલી. ડિલિબરીલી એટલે થાય જાણી જોઈને. બરોબર, તાનસેન અમુક ભૂલ વારંવાર જાણી જોઈને કરી. હા. ધ કિંગ અગ્રીડ ધેટ. રાજા સહમત થઈ ગયા કે સંત હરિદાસ વોઝ ધ વન્ડરફુલ સિંગર. સંત હરિદાસ એક અદ્ભુત સિંગર છે. આ વાતમાં રાજા સહમત થઈ ગયા? હા, થઈ ગયા હતા. ટ્રુ. ચાલો આગળ છે. અકબર હેડ 7 જેમ્સ ઇન ધ કોર્ટ. અકબરના દરબારમાં 7 રત્નો હતા. 7 નહીં, 9 હતા, 9 હતા. તાનસેન વોઝ અ મ્યુઝિશિયન. તાનસેન એક સંગીતકાર હતો. હા, ટ્રુ. તાનસેન મેડ સમ ઇનોવેશન ઇન ધ મલ્હાર રાગ. તાનસેને મલ્હાર રાગમાં થોડાક ફેરફાર કર્યા. હા, કર્યા. ધ કિંગ વેન્ટ ટુ હિયર સંત હરિદાસ. રાજા સંત હરિદાસને સાંભળવા માટે ગયા. હા, ગયા ને. ટ્રુ. સંત હરિદાસ વોઝ તાનસેન્સ ફાધર. સંત હરિદાસ તાનસેનના પપ્પા હતા, એના ગુરુ હતા. ફોલ્સ. સંત હરિદાસ લીવડ ઇન મથુરા. સંત હરિદાસ મથુરામાં રહેતા? નહીં, વૃંદાવનમાં રહેતા. સંત હરિદાસ વોઝ ડિવોટેડ ટુ લોર્ડ કૃષ્ણ. સંત હરિદાસ ભગવાન કૃષ્ણને સમર્પિત હતા. યસ. સંત હરિદાસ રિફ્યુઝડ ટુ સિંગ. સંત હરિદાસને ગાવાની ના પાડી દીધી. રિફ્યુઝ એટલે ના પાડવી. ના પાડી દીધી? હા, પેલા ના પાડી દીધી ને. સંત હરિદાસ સેંગ રાગ દરબારી ઇન ધ રાઈટ વે. સંત હરિદાસ જે છે રાગ દરબારી સાચી રીતે ગાયો? તો હા, ગાયો. ચલો, what do these lines form the lesson mean? ટિક માર્ક. ચલો, આનું મીનિંગ શું થાય એનું ટિક માર્ક કરવાનું છે. હાલો. There is someone who sings better than I. અહીંયા કોક મારા કરતા પણ વધારે સારું ગાય છે. તો જો મતલબ થાય બી. Someone sings better than I do. કોઈ બીજો વ્યક્તિ મારા કરતા સારું ગાય છે. આ બે વાક્યનું મીનિંગ સરખો છે, એવો એટલે સરખા મીનિંગ વાળા વાક્ય શોધવાના છે. જો, I am afraid he will not come. મને ડર છે તે નહીં આવે. શહેનશાહ. તો એવું વાક્ય આ છે. જો, I am afraid that he will refuse to come. મને ડર છે કે તે આવવાની ના પાડી દેશે. ત્યારબાદ but Tansen knew how to get round him.
તાનસેન જાણતો હતો કામ કઈ રીતે કઢવું. તાનસેન ન્યુ હાઉ ટુ ગેટ સંત હરિદાસ ટુ સિંગ. હે ને? યસ. આઈ સિંગ એટ યોર કમાન્ડ, કે હું તમારા આદેશ ઉપર ગાઉં છું. તો ભાઈ આઈ સિંગ બીકોઝ યુ આસ્ક મી ટુ. હું ગાઉં છું કારણ કે તમે મારી પાસેથી ગવડાવો છો. ચાલો, ગુરુજી સિંગ્સ ફોર ધ વન હુ ઇઝ ધ કિંગ ઓફ ધ કિંગ્સ. ગુરુજી રાજાઓના રાજા માટે ગાય છે. ગુરુજી સિંગ્સ ફોર ધ ગોડ. ઓકે, આ જવાબ સાચો છે. તાનસેન મેડ સમ ઇનોવેશન ઇન ધ મલ્હાર રાગ. તો આમાં જવાબ આવશે ઓપ્શન બી. તાનસેન મેડ સમ ઇમ્પ્રુવમેન્ટ. ઇનોવેશન એટલે શું થાય? સુધારા વધારા. તો ઇમ્પ્રુવમેન્ટ એટલે પણ શું થાય? સુધારા વધારા. મલ્હાર રાગમાં કર્યા હતા. આઈ શેલ ગો એઝ અ હમ્બલ લવર ઓફ મ્યુઝિક, કે હું ત્યાં સંગીતના નમ્ર ચાહક તરીકે જઈશ. તો આવશે ઓપ્શન બી. આઈ શેલ ગો એઝ અ સિમ્પલ મ્યુઝિક લવર. તાનસેન કુડ નોટ persuade him to change his mind. ઓપ્શન એ આવશે. તાનસેન could not convince him. એમને મનાવી ન શક્યા to sing, કે તમે ગાઓ એમ. No other musician is the so great as him. કોઈ પણ સંગીતકાર એના જેટલું મહાન નથી. તો ભાઈ સુપરલેટિવ ડિગ્રી, સંત હરિદાસ ઇઝ ધ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન. ચાલો, સવાલોના આપવાના છે જવાબ. Who sang better than તાનસેન? તાનસેન કરતા વધારે સારું કોણ ગાય છે? સંત હરિદાસ. રેડી? સંત હરિદાસ sang better than તાનસેન. Where did સંત હરિદાસ live? સંત હરિદાસ ક્યાં રહેતા? ઝૂંપડીમાં, વૃંદાવનમાં, યમુના નદીના કિનારે. સંત હરિદાસ lived in વૃંદાવન. ઝૂંપડીમાં નહીં, યમુના નદીના કિનારે નહીં, એ કાંઈ નથી લખવાનું. શહેરનું નામ લખી નાખવાનું વૃંદાવન. Why did અકબર decide to go to સંત હરિદાસ હટ? કે શા માટે અકબરે નક્કી કર્યું કે તે સંત હરિદાસની ઝૂંપડીએ જશે? સાંભળવા માટે યાર. અકબર decided to go to સંત હરિદાસ હટ because he sang better than તાનસેન. કારણ કે તાનસેન કરતા વધારે સારું ગાતા હતા અને અકબરને સાંભળવું હતું. What condition did તાનસેન put before the king? તાનસેને રાજા સામે કઈ કન્ડિશન, કઈ શરત મૂકી? તો તાનસેન told અકબર that. તાનસેને અકબરને કહ્યું કે he could not go to સંત હરિદાસ as the king. સંત હરિદાસ પાસે આપણે રાજા બનીને જવાનું નથી. How did તાનસેન get સંત હરિદાસ to sing? કે તાનસેન તાનસેને સંત હરિદાસ પાસે કઈ રીતે ગવડાવ્યું? તો તાનસેન sang રાગ દરબારી. તાનસેને રાગ દરબારી ગાયું. બટ he made some mistake. પણ એને અમુક મિસ્ટેક કરી. અગેન એન્ડ અગેન, વારંવાર મિસ્ટેક કરી. This made સંત હરિદાસ angry. આનાથી સંત હરિદાસ ગુસ્સે થઈ ગયા અને સો he sang રાગ દરબારી in the right way. અને એવી રીતે જે સંત હરિદાસજી છે એમણે વ્યવસ્થિત રીતે રાગ દરબારી આખો ગાયો. ચલો, તો બસ વાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણ્યા એક્ટિવિટી નંબર 4. મળીશું આવતા વિડીયોમાં એક્ટિવિટી નંબર 5, 6 ના સોલ્યુશન સાથે. ચાલો મળીએ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.